કુંભનદાસજીએ શ્રીજીને કેરીઓ આરોગાવી. એક દિવસ એક માલી ચંદ્ર સરોવર પર આવ્યો. તેની પાસે સુંદર મોટી મોટી પાકેલી 200 કેરીઓ હતી. બધી કેરીઓ ધોઈ લૂઈને ટોપલામાં ગોઠવવા માંડી. એ સમયે કુંભનદાસજી ત્યાં આવ્યા. તેમણે સુંદર કેરીઓ જોઈ માલીને પૂછ્યું, આ કેરીઓ ક્યાં લઈ જાય છે? મથુરા વેચવા જાઉં છું, મને તેના 10 રૂપિયા મળશે. કુંભનદાસજી પાસે 10 રૂપિયા તો હતા નહીં. તેમણે મનોમન શ્રીનાથજીને વિનંતી કરી, મહારાજ, આ કેરીઓ ખૂબ સુંદર અને આપને લાયક છે. આપ ઉત્તમ વસ્તુઓ અંગીકાર કરનારા છો, માટે આ કેરીઓ આરોગો. શ્રીનાથજીએ અલૌકિક સ્વરૂપે તે કેરીઓ અંગીકાર કરી માલીને આ વાતની કાંઈ જાણ ન થઈ. તે મથુરા ગયો. આ કેરીઓ એક રજપૂતે 10 રૂપિયામાં ખરીદી. તેમાંથી 100 કેરીઓ એક બ્રાહ્મણને આપી. બંને જણે તેમાંથી 50 કેરીઓ ઘર માટે રાખી અને બાકીની કેરીઓ ત્યાં જમુનાના ઘાટ પર બેસી ચૂસી ગયા. પછી ત્યાં સૂઈ ગયા. બંનેને સ્વપ્નમાં શ્રીનાથજીના દર્શન થયા. સવારે જાગીને રજપૂતે બ્રાહ્મણને પૂછ્યું, તમને કાંઈ સ્વપ્ન આવ્યું? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હા, સ્વપ્નમાં મને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા. તેઓ ક્યાં બિરાજે છે? રજપૂતે બ્રાહ્મણને પૂછ્યું. અહીંથી થોડે દૂર શ્રી ગોવર્ધન પર્વત છે. તેના ઉપર મંદિરમાં તેઓ બિરાજે છે. બ્રહ્મદેવ, તમે મૂર્ખ જણાવો છો. આવા ઠાકોરના દર્શન કર્યા પછી પણ બીજે ભટકો છો. મેં તો સ્વપ્નમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમે મને શ્રીનાથજીના દર્શન કરાવો. મારા ભાગની બધી કેરીઓ અને ઉપરથી 5 રૂપિયા હું તમને આપીશ. રજપૂતે કહ્યું. બંને જણ દર્શન કરવા ચાલ્યા. સાંજે પહોંચ્યા ત્યારે શયન દર્શન થતા હતા. શ્રી જીબાબાએ રજપૂતને એવા સુંદર દર્શન આપ્યા કે તેનું મન હરી લીધું. દર્શન થઈ ગયા પછી રજપૂતે પોતાના કપડા, હથિયાર અને 5 રૂપિયા બ્રાહ્મણને આપ્યા. લઈને પાછો મથુરા ગયો. રજપૂત તો નીચે આવીને દંડવતી શિલા પાસે ઊભો રહ્યો. શ્રી ગુસાઈજી નીચે પધાર્યા. રજપૂતે વિનંતી કરી, મહારાજ, મને સેવક કરો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, તમારા અહોભાગ્ય છે કે તમારા ઉપર કુંભનદાસજીની કૃપા થઈ છે. તમે બેઠકમાં આવો. બેઠકમાં પધારી આપશ્રીએ રજપૂતને કંઠી બાંધી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી. રજપૂતે પોતાની પાસે બચેલા 10 રૂપિયા ભેટ કરી દીધા. પછી તે રજપૂતે જીવનભર શ્રીજીની ગાયોની સેવા કરી. આવો પ્રતાપ છે શ્રીજીના મહાપ્રસાદનો.